નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વનો વિડીયો સાંભળીશું કીડિયારો વિશે। ચૈત્ર માસ ચાલી રહ્યો છે, તો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનો ખૂબ જ મહત્વ છે। તો કેવી રીતે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ, તો એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। વિડીયો ખૂબ જ મહત્વનો છે, માટે જ મિત્રો પૂરા અંત સુધી સાંભળજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો। શેર એટલા માટે કરવાનો છે કે મિત્રો આપણા થકી જો કોઈ પુણ્યનું કામ કરે છે તો તેનું ફળ પણ આપણને જરૂર મળે છે। સારા કર્મનું ફળ આપણને ભગવાન જરૂર આપે છે, માટે જ વિડીયોને લાઈક કરીને શેર કરજો, જેથી બીજાને આ વિડીયો ઉપયોગી થાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। હર હર મહાદેવ। મિત્રો, જો કોઈ વ્યક્તિ પર કરજ થઈ ગયું છે, દેવું થઈ ગયું છે, અથવા તો ઘરમાં બીમારીઓ રહે છે, ઘરમાં ઝઘડા કંકાસ થાય છે, તો મિત્રો આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરી લેજો। પુણ્યનું કામ છે, જરૂરથી કરજો। વર્ષમાં એક વખત આ કામ જરૂર કરજો। કીડિયારું પૂરી દેવાનું ક્યારેય દુઃખ નહીં પડે। મિત્રો, વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જ જોઈએ। અને મિત્રો એમાંય ખાસ ચૈત્ર મહિનામાં તો મિત્રો કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખાય વર્ષનો ખોરાકનો સંગ્રહ કરે છે। અને ચૈત્ર માસમાં બતાવવામાં આવ્યું છે કે આપણા પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો છે। એટલે ચૈત્ર માસ, કાર્તિક માસ અને ભાદરવો માસ। હવે આ માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે કીડિયારું પૂરવું જોઈએ, અને મિત્રો ક્યારે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ, અને ક્યારે તેનું ફળ મળે છે, તો મિત્રો આ બધા જ સવાલોનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી જ મળશે। તો વિડીયોને અંત સુધી નિહાળજો। આપણે જાણીએ કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અનેક રસ્તાઓ તમને મળી જશે। તે પહેલાં મિત્રો, હજુ સુધી જો આપ આ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાચી શ્રદ્ધાથી ભગવાનનું નામ પણ કમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી લખી દેજો। મિત્રો, કીડિયારું પૂરવાથી ધન વૃદ્ધિ થાય છે। ઘણા પુરાણોમાં, ઘણા ઉપનિષદોમાં પણ ઘણા ઋષિ મુનિઓએ, ઘણા સંતોએ આપણને પોકારીને કહ્યું છે કે આ પ્રમાણે કરો ઉપાય। પરંતુ મિત્રો આપણે એટલા બધા આળસુ છીએ કે આવી બધી વાતોને ધ્યાનમાં લેતા નથી। કહેવત છે ને કે જે તમે બધાએ જે ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને પછી જ જમે છે, એટલે કે પછી જ ભોજન કરે છે। મિત્રો, પરમ કૃપાળુ પરમાત્મા ભૂખ્યા જગાડે છે જરૂર, પરંતુ ભૂખ્યા કોઈને સૂવા નથી દેતા। મિત્રો, ઈશ્વરે તમને અને અમને ઘણું બધું આપ્યું છે। જે કંઈ આપ્યું છે તે અનેક પ્રકારના વિભાજન આપણે એના કરવા જોઈએ। ભગવાને આપણને આપણા જે પણ આપ્યું છે એમાંથી આપણે થોડું ને થોડું જરૂર દાન પુણ્ય કરવું જોઈએ। અને જે આપ્યું છે માત્ર આપણી માટે જ ખાલી નથી આપ્યું। મિત્રો, આપણને પરમ કૃપાળુ પરમાત્માએ ભગવાને જે આપ્યું છે તેમાંથી આપણે મૂંગા પશુ પક્ષીઓને પણ આપવું જોઈએ। અને મિત્રો આમાં પહેલું તો જણાવ્યું છે કે ગાયના ઘાસચારા માટે, એટલે કે ગાયનો ભાગ તમે જે કંઈ પણ કમાઓ છો, જે કામ કરો છો તેમાંથી તમારે કાઢવો જોઈએ। મિત્રો, શ્વાન એટલે કે કૂતરો, એના પણ ભાગ કાઢવો જોઈએ। પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી તેમને કરજ ન થતા? પહેલાંના વડવાઓ શું કરતા હતા જેથી તેમનું ઋણ બધું જ રહેતું ન હતું? પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી તેમને જીવનમાં દુઃખની ઓછી પ્રાપ્તિ થતી હતી, મતલબ ઓછા દુઃખ થતા હતા। મિત્રો, દુઃખ તો મેરુ સમાન હોય છે, અને દુઃખ હોય છે તો મિત્રો આપણને દુઃખ આવે જ છે। એટલા માટે તો મિત્રો કીડિયારું પૂરવાનું શાસ્ત્રોમાં પણ કહ્યું છે, અને યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારું પૂરી અને પોતે ધર્મીન બન્યા હતા। મહાભારતના અધીનતમ આપણે જોઈએ તો દાદા ભીષ્મએ તેમણે પણ 15 મહાનતાઓ જણાવી છે। અને સંતો મહંતો કહે છે કે આપણા પુરાણો કહે છે કે આપણા ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં કોઈ એવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે જેનાથી તમને તકલીફ થાય છે, તકલીફ ઊભી થઈ રહી છે, તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડિયારું પૂરો છો તો તેનો મતલબ છે કે ઈશ્વરની પરમ શક્તિ તમારામાં રહેલી છે। કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ। ઘરની બહાર જુઓ, ઘરની અંદર જુઓ, આજુબાજુ જુઓ। મિત્રો, એક કહેવત છે ને, ઘણા લોકો એવું પણ કહે છે
કે જ્યાં કીડીઓનો વાસ હોય છે, જ્યાં કીડીઓ ઉભરાય છે ત્યાં ધન પણ હોય છે। મિત્રો, તમે પણ આ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે। તમે બધાએ જ્યાં કીડીઓ રહે છે તે કીડીઓને અધીનશ, જે કીડીઓને જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય છે ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે। તો મિત્રો, કીડિયારું કેવી રીતે પૂરવાનું છે અને ક્યારે પૂરવાનું છે, કયા મહિનામાં પૂરવાનું છે, કયા સમયના પૂરવાનું છે? તો મિત્રો, ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનો ઉત્તમમાં ઉત્તમ સમય માનવામાં આવે છે। વાર વિશે વાત કરીએ તો શ્રેષ્ઠ અધિનિષ્ઠ બતાવ્યું છે કે ગુરુવાર, મંગળવાર, રવિવાર। આમ તો મિત્રો, તમે ગમે ત્યારે કીડિયારું પૂરી શકો છો, પરંતુ મિત્રો, જો રોજે કીડિયારું પૂરો તો તમારા માટે સારામાં સારું માનવામાં આવે છે। પરંતુ મિત્રો, એવું નથી કે ચૈત્ર મહિનામાં જ કીડિયારું પૂરી દેવું। આપણે કીડિયારું ન પૂરી શકીએ તો કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે પૂરી શકો છો। જો ચૈત્ર મહિનામાં તમે નથી કરી શકતા તો ગમે ત્યારે પૂરી શકો છો। મિત્રો, ગાયને તમે ગમે ત્યારે પણ ઘાસ કે ગોચારો આપી શકો છો। જેવી રીતે ભિક્ષુકને પણ આપણે આંગણે આવે તો આપણે કદાચ બટકામાંથી પણ બટકું આપીએ, આપણી ફરજ છે। મિત્રો, બધું જ આપણી માટે નિર્માણ નથી કર્યું પ્રભુએ, પરમાત્માએ। મિત્રો, એક વાત યાદ રાખો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખવવું જોઈએ। મિત્રો, કીડિયારું પૂરવાનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે। કીડિયારું પૂરવાથી શુભ ફળ મળે છે। મિત્રો, તમારું દેવું ઓછું થાય છે, તમારું ઋણ ઓછું થાય છે। કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે મિત્રો ઓછું થતું જશે। એક ચોક્કસ વાત છે, સવારના પૂજા આદિ કર્મ પતાવી તમારું જે નિત્ય કર્મ હોય તે પતાવી દેવું જોઈએ। અને મિત્રો, જો તમારે સુખી થવું હોય તો પરમાત્માને રાજી કરવા હોય, તો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તમારે કંઈ પણ મેળવવું હોય, નિત્ય નિયમનો જીવનમાં ખૂબ જ જરૂરી છે। નિત્ય નિયમ બાંધવો જોઈએ। મિત્રો, આટલું પુણ્ય તો તમે કરી જ શકો છો, વધારે નહીં, પરંતુ એક મુઠ્ઠી લોટનું પુણ્ય તો તમે કીડીઓને કરી જ શકો છો, વધારે નહીં, પણ મને અને તમને પરમાત્માએ એટલું તો જરૂર જ આપ્યું છે કે કીડિયારું આપણે પૂરી શકીએ। મિત્રો, કીડિયારું પૂરવા માટે સૌપ્રથમ તો નાળિયેર લેવાનું છે, જેમાં મિત્રો પાણી ન હોય, એટલે કે સૂકા નાળિયેર ગોળાવાળા લેવાના છે। પછી તે નાળિયેરને છોલી દેવાના છે। ત્યાર પછી મિત્રો, કીડિયારું પૂરવા માટે થોડા ચોખા લેવાના છે। ઘણા મિત્રો લોટ પણ લે છે, પરંતુ મિત્રો, લોટ કીડીઓ ખાઈ શકતી નથી, તેમને ચોંટી જાય છે। અને મિત્રો, તમે જોયું હશે કે કીડીઓ કઠણમાં કઠણ વસ્તુને પણ ખાઈ જાય છે। માટે એક વાટકી ચોખા લેવાના, એક વાટકી તલ લેવાના, એક વાટકી ફોતરાવાળી મગની દાળ લેવાની, સિંગના દાણા લેવાના અને એક વાટકી ઘઉં લેવાના। મિત્રો, આ બધી જ વસ્તુઓને કરકરી, એટલે કે એકદમ ઝીણી નહીં, લોટ જેવી નહીં, જે કરકરી રહેવી જોઈએ એવી રીતે પીસી દેવાની છે। કારણ કે મિત્રો, આપણે વિડીયોમાં આગળ જણાવ્યું તેમ લોટ ન થઈ જવો જોઈએ। પછી મિત્રો, એક વાટકીમાં ખાંડ અથવા તો ઝીણા સાકરના ટુકડા લેવાના છે। ત્યાર પછી બધું ભેળવી દેવાનું છે, એટલે કે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી અંદર ઘી ઉમેરવાનું છે અને ફરીથી મિશ્ર કરી દેવાનું છે અને એક નાળિયેરમાં જ્યાં ઉપરના ભાગમાં કાણું પાડી દેવાનું છે। મિત્રો, જે ઉપરનો ભાગ હોય છે તેને સામાન્ય ધોળી શકો છો અથવા તો તેને કાણું પાડી શકાય છે। આ સામગ્રી તેમાં ભરી દેવી જોઈએ। નાળિયેરમાં ભરાઈ જાય પછી આ નાળિયેરને વગડામાં જઈ અથવા તો તમે તમારા ઘરની આસપાસ ક્યાંક એવી જગ્યા હોય કે જ્યાં કોઈ અન્ય પ્રાણી નાળિયેરને ન બગાડે તો તમે ત્યાં રાખી શકો છો। પરંતુ મિત્રો, વગડામાં જઈને ઝાડની જાળીઓમાં થોડી પહોંચી જમીન હોય ત્યાં થોડો ખાડો કરીને અને ત્યાં આ નાળિયેરને ખાડામાં સમાવી દેવાનો છે, પરંતુ તેને જે ઉપરનો ભાગ છે તે બહાર રહેવો જોઈએ, જેથી કરીને કીડીઓ તેની અંદર પ્રવેશ કરી શકે અને ખાઈ શકે। અથવા મિત્રો, તમને જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડીઓ હોય એવું જણાય તો તેવી રીતે ત્યાં કીડિયારું પૂરવાનું છે। ચોક્કસ સમય એવો છે કે મિત્રો, તે સવારના પોરમાં 9 વાગ્યાની આસપાસ કીડિયારુઓ પૂરી દેવું જોઈએ। નિર્ધારિત સમય એ છે અને કીડિયારો પૂરવાનીથી ચોક્કસ પણ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે, દુઃખ નહીં આવે અને ચોક્કસપણે તમારા જીવનની અંદર સુખ જ આવશે। કારણ કે મિત્રો, તમે જે કીડીઓને તમે કીડિયારું અર્પણ કર્યું છે તે કીડીઓ દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે। આપણા શાસ્ત્રોમાં એ બતાવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યદેવની પત્ની એટલે કે રન્ના દેવ એટલે કે
આપણે જેમને રાંદલ તરીકે ઓળખીએ છીએ તે એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વ પર વિશ્વની દક્ષિણા પ્રદક્ષિણા કરી રહ્યા હતા અને ઘરે આવે છે, પછી એને ભોજન કરવા માટે બેસે છે. ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર ક્યારે આવે છે? તો મિત્રો કે જ્યારે તમામ સૃષ્ટિના જીવજંતુઓ જમી લે છે. જ્યારે સૃષ્ટિના તમામ જીવજંતુઓ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડકાર આવે છે. એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્ના દેવીએ એટલે કે રાંદલ માએ પરીક્ષા કરવા માટે કીડીને એક ડબ્બીમાં પૂરી દીધી. તે ડબ્બીમાં કીડીને પૂરીને કીડીનો શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડું બંધ રાખ્યું અને થોડુંક ખુલ્લું રાખ્યું, જેથી કીડી શ્વાસ લઈ શકે. નીચેથી થોડુંક બહાર ન જઈ શકે એટલી ડબ્બી ખુલ્લી રાખી. તે પ્રમાણે ખુલ્લી રાખી અને એમાં હવા જઈ શકે તેટલું કીડીનું મૃત્યુ પણ ન થાય તેટલી જ ખુલ્લી ડબ્બી રાખી. અને હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિની પ્રદક્ષિણા ભ્રમણ કરતાં કરતાં પણ પોતાના સ્થાન ઉપર એટલે કે પોતાના ઘરે પાછા આવ્યા અને પછી ભોજન લે છે. તેઓએ અમીનો ઓડકાર આવે છે એટલે રન્ના દેવી હસવા લાગ્યા અને દેવી આમ શા માટે આટલું હસી રહ્યા છો એમ કહો સૂર્યનારાયણે પૂછ્યું. તો કહે છે, રાંદલમાં કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે. તમે વિશ્વના બધા જ જીવોને જમાડી અને પછી જ તમે જમો છો. તમે એવું કહો છો ને, પરંતુ આજે તમે એક જીવને ભૂખ્યો રાખ્યો છે. ભગવાન સૂર્યદેવ કહે છે કે દેવી, જો વિશ્વનો એક પણ જીવ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઓડકાર આવે જ નહીં. મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે જ હું જમું છું. ત્યારે રાંદલમાં કહે છે, હજી એક જીવ બાકી છે જમવામાં. સ્વામીજી, એક જીવ બાકી છે. તો કહો કોણ છે? ભગવાન સૂર્યનારાયણ બોલ્યા, જો તે જીવ બાકી હોય તો ભોજનમાં તો મને આટલી બધી તૃપ્તિ થાય જ નહીં. અને ત્યારે રાંદલમાં કહે છે કે આ ડબ્બીમાં એક જીવ છે તે જમ્યું નથી. જ્યાં ડબ્બી ખોલે છે તો એ ડબ્બીની અંદર રાંદલમાએ તિલક કર્યું હતું અને તેના ચોખા ચોંટાડેલા હતા. તો એ ચોખાનો દાણો તે ડબ્બીની અંદર પડી ગયો હતો. માં ભગવતીને ખ્યાલ ન હતો આ વાતનો અને તે ચોખાનો દાણો કીડી ખાઈ રહી હતી. ત્યારે જ ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે હે દેવી, જગતમાં બધાઈને જમાડીને પછી જ હું જમું છું. અને એટલે જ મિત્રો જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સઘળા ઋણમાંથી તમે મુક્ત થઈ જાઓ છો અને સફળતા પ્રાપ્ત કરો છો. કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળી હોય તો મિત્રો યુવાન, બાળક અને વૃદ્ધ તમામ લોકોએ હું એવું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખવજો. નાના બાળકોને, આપણા છોકરાઓને કીડિયારું પૂરતા શીખવજો. કારણ કે કીડિયારું બા દાદા તમે પૂરી દેજો. આપણે જોઈએ છીએ, કહી દઈએ છીએ અને તમે આ કરી દેજો, અમે આવી જઈશું, તમે આટલું કરી દેજો, ભગવાનનું કામ હોય અમે આવી જઈશું. અરે મિત્રો, આપ જાતે કરો, આપ જાતે જ કીડિયારું પૂરો. પોતાના ઓફિસે, ધંધાએ, રોજગારે જાઓ. કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા જ તમારા વેપાર, રોજગાર, ધંધા, ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસપણે મળે છે અને આખું વર્ષ તમને સુખ મળશે. કેવલ મિત્રો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ શાંતિ મળે છે. અને જો રોજે કીડિયારું પૂરવા માંગો છો તો મિત્રો કંઈ વાંધો નહીં, રોજે પૂરી શકો છો. પરંતુ જો આખું વર્ષ તમે નથી પૂરી રહ્યા તો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવા માટે ઉત્તમ માસ માનવામાં આવે છે. કાં તો પછી કોઈ પણ અઠવાડિયા, મહિને કોઈ એક દિવસ નક્કી કરી લો કે જે દિવસે તમે કીડિયારું પૂરો. કોઈ એક દિવસ નક્કી કરો, જેમ કે અમાસ કે 11 છે. મિત્રો દર મહિનાની અમાસ અથવા તો 11ના દિવસે તમે કીડિયારું પૂરી દો. મિત્રો આ કીડિયારાને અખંડ કીડિયારું પૂરવું હોય એવું કહેવાય છે. મિત્રો કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. એ વાત પણ સત્ય છે. તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે અમારે એક સાંધે તો 13 તૂટે છે, બંને જણ નોકરી કરીએ છીએ છતાં પણ અમારે મહિનાઓ પૂરો નથી થતો, બરકત નથી રહેતી, કોકને કોક પાસે પૈસા લેવા જવા પડે છે, અમારું પૂરું નથી થતું અને ખાસ આ કામ કરવું જેથી ઉપર ઋણની વધી ગયેલું હોય છે. જો આવું બની રહ્યું છે કે બરકત નથી રહેતી, પૈસા ખૂટે છે, આર્થિક પરિસ્થિતિ નબળી બને છે, તો એવા લોકોએ આ કીડિયારું ખાસ પૂરવું જોઈએ. ખાસ કરીને તમારે કરજ ઓછું કરવું હોય
તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ, કારણ કે આટલી બધી કીડીઓ જો પેટ ભરે છે ત્યારે એમની આત્મા તૃપ્ત થાય છે તો તે બધી જ કીડીઓ આપણા માટે પ્રાર્થના કરે છે, ભગવાન અને એના મનથી આશીર્વાદ પણ આપે છે. તો પછી આપણું આ કામ નિષ્ફળ કેવી રીતે થઈ શકે? માટે જ કીડિયારું જરૂર ને જરૂર પૂરવું જોઈએ. જે ઘરમાં રોજે પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે તો આખું વર્ષ તમને એનું ફળ 100% પ્રાપ્ત થશે. આ વાત બિલકુલ એકદમ સાચી છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય સૂર્યનારાયણ દેવ, જય માં રાંદલ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.